અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી ઓમપ્રકાશ સ્કૂલ નજીક યુવકની હત્યા થઈ છે। અજાણ્યા શખ્સોએ ભરત ઠાકોર નામના યુવકની હત્યા કરી દીધી છે। અજાણ્યા હુમલાખોરોએ છરીથી હુમલો કરતા ભરત ઠાકોરનું મોત થયું। લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુવકની હત્યા થતા પરિવારના સભ્યો અને રહીશોએ પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો કર્યો હતો। જોકે પોલીસે ન્યાયની ખાતરી આપીને મામલો શાંત પાડ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને જેલ ભેગા કરવા માટે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી ઓમપ્રકાશ સ્કૂલ નજીક યુવકની હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ ભરત ઠાકોર નામના યુવકની હત્યા કરી। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે મૃતક અને હુમલાખોરોને શું સંબંધ હતા, શા માટે હત્યાને અંજામ આપવામાં આવ્યો? જી, ખાસ તો જે પ્રકારે સરદારનગરની આ ઘટના સામે આવી છે, એક યુવકની જે જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। આજે યુવક જે હતો, જે પોતે જે ત્યાંથી સરદારનગરના કુબેરનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યો હતો। ખાસ તો હત્યા કરનાર આરોપીઓ કોણ છે તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પરિવાર પણ આ સમગ્ર ઘટનાને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી તેમને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો અને મોડી રાત્રે હોબાળો પણ મચ્યો હતો, પરંતુ પરિવારને સમજાવ્યા બાદ હાલ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જી અનિતા, આભાર।